આજ તો ખપ ખપ કરતા જવા માંડ્યા મામા ના ઘરે. જે દ્વારકાધીશ મિત્ર હવાર પડી ગઈ નાચ જાનું મામા ના ઘરે. આ સિંટુ મોથો હે ને ઈ બી આવવાના છે. ચાલ ચૂટ. ના ના મસ્તી કરું. ઈ થોડા કયા હતા તો બસ આવી ગઈ ને આપણે બસ માં ચડી ગયા ને ફટાફટ આપણે પૂગીએ થોડીક વાર માં જામનગર. આ બાયપાસ આવ્યો પણ તમને તો ખબર હે બાયપાસ ગળદી કેવી હોય. પણ મામા આવી ગયા પછી આપણે મામા ભેગા ચડી ગયા ને આવી ગયા મામા ના ગામમાં અને આવી ગયા મામા ઘરે. તા તો મામા છોકરા આવ્યો તો આપણો ઠેલો આપણે એને અપડાવી દીધો. પછી બે મામા છોકરા આવે ને રામ રામ કરી લીધા. તા તો એ બધા મને ક્રિકેટ રમવા વરગાડી દીધો. આપણે રમવા માંડ્યા. તા તો મોટા મામા આવી ગયા અને તા તો મુનથાર બની ગયો તો એમાં કાજુ બદામ હતા બધા ઈ ખાવા. હું જીનકો હતો તો ભણવાય ના જતો ભણવામાં આરાહ કરતો. આ માસીન છોકરી જોતા એવડી જીનકી હતા અને મામા ટ્રેક્ટર ઉપર ચડી ગયા ને જોયું તો મામાને ઝાડવાનું બહુ હોય ટાટો પવન આવે. અને પછી બીજા મામા છોકરા એ બધા ભેગો આવી ગયો એની વાડી. આયા બધા અંદર આવીને જોયો બધા પાર્ટી જમાવી છે જોતા બધા બેઠા. આપણે અંદર થોડીક વાર બેઠા ને પછી આપણે બાયણે નીકળીને જોયું તો જોતા આ તો બાજુ બીજું ઘર અને જીરી કાગળ આવેલા હતા મલક ના ઝાડવા ના ટાયર નો હિંચકો હે ઈ ચકવા માંડ્યા બધા. પછી મેળી ઉપર ચડી ગયા અને મેળી ઉપર થોડીક વાર ઉભા હતા તો વાતાવરણ તો જો હાવ કેવું થઈ ગયું. વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું. થોડીક વાર છાટા ચાલુ થઈ ગયા. બધા કે હાલો ઘેરે હટકી નકર હલવાઈ જાવ આયા. એટલે બધા દેધનાધન હાલવા માંડ્યા ને ગાડી બાજુ જવા માંડ્યા. પછી આપણે માવન ઘેરે આવી ગયા તો વરસાદ ચાલુ થઈ ગયો. થોડીક વાર માં જોઉં તો ખરા વરસાદ દેવા માંડ્યો. અને પછી આપણે ઘરમાં બેઠા ને જોયું તો મહેમાન આવ્યા હતા. માસી નહીં આવ્યા હતા વડોદરાથી પણ માસી છોકરો જોયું તો આટાને પલરીને આવ્યો. અને પછી બાઈને નીકળીને જોયું તો વરસાદ બંધ થઈ ગયો. તો મેળી ઉપર ચડીને આજનો બ્લોગ આપણે આજ પૂરો કરી દઈએ. ટાટા બાય બાય.